ખેડાથી મહત્વના સમાચાર સામે આવ્યા છે કે આણંદ જિલ્લાના કરમસદમાં સરદાર પટેલના ઐતિહાસિક નિવાસ સ્થાનમાં સરદાર પટેલનું સ્ટેચ્યુ મૂકી પોતાની તકતી લગાવવાની ઘટના સામે નગરજનો અને સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ સખત વિરોધ નોંધાવી રહી છે। છેલ્લા 200 વર્ષમાં આ નિવાસ સ્થાન પર કોઈએ પણ સ્ટેચ્યુ મૂકીને પોતાની ઓળખ લાદી નથી, પરંતુ તાજેતરમાં જ આ અનૈતિક અને વિરોધાભાસી ક્રિયા થયાની ટીકા કરવામાં આવી રહી છે। ગ્રામજનો અને આંદોલન સમિતિએ સરદાર પટેલના નિવાસ સ્થાનમાં હેરાફેરી અને અપમાનના નારા લગાવ્યા અને સરકારની આ કામગીરીને કડક રીતે ખંડન કર્યું છે। જય સરદાર। 26 તારીખે કરમસદથી કેવડિયા સરદાર પટેલની એકતા યાત્રા નીકળી, જેમાં આણંદ સાંસદ મિતેશભાઈએ સરદારના ઘરની અંદર પોતાની વાહ કરવા એક સ્ટેચ્યુ મૂક્યું અને ત્યાં તકતી પર મારી। અત્યાર સુધી 150 વર્ષના ઇતિહાસમાં સરદાર પટેલના પરિવારના 2 સંસદ સભ્યો થયા છે। जय सरदार साथियों। जय सरदार। चोर चोरी से जाए पर हेरा फेरी से न जाए, ये बात आज भारतीय जनता पार्टी ए साबित કરી દીધી છે। જ્યારે મુખ્યમંત્રી સરદાર સાહેબનું નામ લઈ અને કરમસદથી